સુરતમાં ફરી અજાણી નિષ્ઠુર જનતાએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાતને ત્યજી દીધી હોવાની ઘટના સામે આવી છે। સુરતના ઈચ્છાપુર ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળા મળી આવતા લોકો દોડી ગયા હતા અને પોલીસને બોલાવતા પોલીસે નવજાતને સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી। સુરતમાં પોતાનું પાપ છુપાવવાના કેટલીક નિષ્ઠુર જનતાઓ નવજાતને ત્યજી દેતા હોવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે। ત્યારે ફરી આવી જ એક ઘટના સુરતમાં બની છે। વાત છે સુરતના ઈચ્છાપુર વિસ્તારની। ઈચ્છાપુરના જૂના કવાસમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી બાળકીનો રડવાનો અવાજ આવતા લોકો દોડી ગયા હતા। તપાસ કરતા એક નવજાત બાળકી મળી આવી છે, જેને લઈને પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ કરતા કોઈ અજાણી મહિલા દ્વારા પોતાનું પાપ છુપાવવા બાળકી છોડી મૂકી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યું છે। હાલ તો બાળકીને સારવારથી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે, તો પોલીસે નવજાત શિશુના માતા પિતાને શોધી કાઢનારી 11,000નું ઇનામ જાહેર કર્યું છે। ઈજાપુર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનુરૂપસિંહ ગોહિલે બાળકી બાબતે જણાવ્યું કે બાળકીને કોણ મૂકી ગયું છે તે અંગે તપાસ ચાલી રહી છે। હાલ ગ્રાઉન્ડના એક્ઝિટ અને એન્ટી ગેટ પર સીસીટીવી કેમેરા ન હોવાથી અમે દૂરના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજને ચકાસી રહ્યા છીએ। એટલું જ નહીં, અમે આશા વર્કરો સાથે પણ સંપર્કમાં છીએ। નજીકમાં આવેલા તમામ હોસ્પિટલમાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ।